નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારમાં ફરી વખત મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા મનસુખભાઈ માંડવિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્રીજી વાર કન્ટિન્યુ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીને ચૂંટાયા। ભાવનગરના લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓ દ્વારા કેન્દ્રીય મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર જિલ્લાના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।